આટલી સરસ પ્લેટ મેં રેડી કરી છે, તારી જોડે ફોટોગ્રાફી તો કરવી જ પડે. અને હા, કહી દઉં શેનો પ્રોગ્રામ છે. તો ચૈત્ર મહિનામાં છે ને મારે કલ્પવનમાંથી આ બસમાં એલા આવે છે, એનો ફોન આવ્યો. આ સબ્જી ચાપડી ઊંધિયું બ્રાહ્મણ જમે ને એટલું. હા, તો 1 2 ને 3 છે. 300 બ્રાહ્મણ. અને હાલો હે ને પંગત પડી ગઈ છે. હેલો ફેમિલી, ન્યૂ બ્લોગમાં વેલકમ છે બધાનું. આજે તારીખ છે 14 અને વાર છે મંગળવાર. તો ફૂલ એનર્જી સાથે આજનો દિવસ ચાલુ કરીએ છીએ. અત્યારે વાગી ગયા છે મોર્નિંગના 10:30. આમ તો હું 9:30 થયું ને ત્યાં ફ્રી થઈ ગઈ હતી, કેમ કે આજે મંગળવાર છે અને ચૈત્ર મહિનો બસ હવે પૂરો થવામાં છે. ચૈત્ર મહિનાના બસ 4-5 દિવસ જેવું જ રહ્યું છે. હમણાં વૈશાખ મહિનો અખાત્રીજ આવી જશે. તો ચૈત્ર મહિનો પૂરો થઈ ગયો, પણ મારે જે એક પ્રોગ્રામ ગોઠવવો હતો એ પ્રોગ્રામનું સેટિંગ જ નહોતું પડતું. તો ફાઇનલી આજે છે ને એ પ્રોગ્રામનું સેટિંગ પડી ગયું છે. તો નવરી થઈને પહેલાં કોણ કોણ ગેસ્ટ છે બધાને ફોન કરી લીધા. પછી ગેસ્ટ આવવાના છે તો સાંજનું મેનુ શું રાખવાનું છે એનું લિસ્ટ બનાવી લીધું. કેમ કે લિસ્ટ બનાવેલું હોય ને તો આપણે જ્યારે માર્કેટમાં જઈએ ને તો આપણે ઇઝી પડે કે આટલી વસ્તુ લેવાની છે. એટલે એ રીતનું મેં કર્યું. પછી 10:30 વાગી ગયા છે અને આજે મારે છે ને અર્લી ફ્રી થઈ ગઈ. એનું રીઝન એવું છે કે મારે છે ને ઘરે એક રેસીપી બનાવી છે જેનું નામ છે ટકા લાડવા. કેમ કે ભાવિકની ફરમાઈશ હતી કે મારે ટકા લાડવા ખાવા છે અને મેં એકવાર ઓલરેડી બનાવી નાખ્યા છે, તો મને એ થોડા હવે ફાવે છે. આગલી વખતે બનાવ્યા ને મેં હેલ્પ લીધી હતી, આ વખતે મારે હેલ્પ લેવી નથી, જાતે જ બનાવવા છે જેવા બને એવા. તો વિડીયોમાં બન્યા રહ્યો. કેવા લાડવા બને એ પણ તમારી સાથે શેર કરીશ. અને સાંજે પ્રોગ્રામમાં કોણ કોણ મહેમાન અમારી ઘરે આવવાના છે. ચૈત્ર મહિનો છે તો ઓબ્વિયસ છે બેનું દીકરીઓ જ આવવાની છે, તો પણ કોણ કોણ મહેમાન આવવાના છે એ તમારે જોવું હોય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યું રહેવાનું છે. અને શું મેનુ છે એ હું તમને આગળના વિડીયોમાં ટૂંક સમયમાં કહી દઈશ. તો બન્યા રહ્યો વિડીયોમાં. ચાસણી લઈને લોટ આપણે કેમ બાંધી એ રીતે મસળી નાખ્યો બરાબર લાડવાને. અને અહીંયા છે ને શેપ આપવાનું કામ ચાલુ થઈ ગયું છે. શેપ આપવામાં છે ને મેં અસિસ્ટન્ટને બોલાવ્યા છે. આઈશ્રી સની મારા ભેગી હશે જ ગમે ત્યાં, નાનું મોટું બધું કામ કરતી એમાં ભેગી હશે જ. એટલે જો એ લાડવા અત્યારે વાળતી જાય છે. કદાચ એનાથી શેપ બરોબર નહીં થાય ને તો બીજી વાર વણી નાખીશ, પણ એ લાડવા વાળશે. અને માતાજી સ્વરૂપે મેં આઈશ્રીને ચખાડી દીધું છે. આઈશ્રી કેવા લાડવા બન્યા છે? મસ્ત બન્યા છે. હે, અને આમાં છે ને મેં મયુરીબેનની ફરીથી હેલ્પ લીધી હતી, કેમ કે હું થોડીક છે ને અગુડગુ હતી કે મને એમ થયું કે નહીં સારા બને તો ખાલી ખોટું વેસ્ટ જાય, એના કરતાં થોડીક હેલ્પ લઈ લઉં. એટલે આ વખતે હેલ્પ લીધી છે, પછી નેક્સ્ટ ટાઈમ હેલ્પ લઉં છું કે નહીં જોજો તમે. લાગે તો છે હજી લેવી જ પડશે, પણ તો પણ કોન્ફિડન્સ નથી આવતો હજી આ સ્વીટ વસ્તુ બનાવવામાં. આઈશ્રી તને ટકા લાડવા ભાવે? તને તો ભાવે જ ને, તારા મામા બનાવે છે ને? હે, તારા મામા બીજું શું બનાવે છે? ગુંદીના લાડવા. અને તે ફોન કરીને પૂછ્યું તું કે નહીં આમ વેકેશન કરવા આવવાના છે મામા લાડવા ને ગાંઠિયાને બનાવી રાખજો? પૂછ્યું તું? તો પૂછી જ લેજે. તારા મામા તને ના પાડે દે તો આઈશ્રી? તે સુરત તારા મામા નથી? તો એને પૂછી લેજે, લાડવા ને ગાંઠિયા બધું બનાવી રાખે. ઠેક બીજા મામા બનાવે છે? ઓહો એવું છે. હું સમજી કે સુરતવાળા મામા બનાવે છે. કાંઈ વાંધો નહીં. તો આવો બધા લાડવા ખાવા. સુપર ડિલિશિયસ ચણાના લોટમાંથી બનતા ટકા લાડવા બનીને રેડી થઈ ગયા છે. 11 વાગ્યાની મત્તીથી 12 થતા રેડી થઈ ગયા છે. બીજી વાર ઘડી પણ નાખ્યા એટલે એકદમ મસ્ત એને ગોળ ગોળ બને. તો જે કોઈને ચણાના લાડવા ભાવતા હોય તો એ પોતપોતાના ઘરે બનાવીને ટ્રાય કરી લો. કેમ કે યાર આમાં હું તમને બોલાવું તમે કે આવવાનો તો છો નહીં, ખાલી ખોટો મારે જહ લેવો છે નહીં. તો કોને કોને લાડવા ભાવે છે એ કોમેન્ટ કરો. અને કોણ કોણ લાડવા લવર છે, કેમ કે અમે પહેલાં તો નહોતા ભાવતા પણ હવે હે ને ભાવવા મળ્યા છે. એટલે આ લગભગ 2 મહિનામાં બીજી વાર બન્યા છે મારા ઘરે લાડવા. તો તમે પણ તમારા ઘરે લાડવા બનાવીને ખાઓ. આટલી સરસ પ્લેટ મેં રેડી કરી છે, તારી જોડે ફોટોગ્રાફી તો કરવી જ પડે, કેમ કે થંબનેલ માટે તો જોઈએ જ ફોટોગ્રાફી. તો અત્યારે છે ને મારો અને લાડવા એ છે ને સેમ કલર થઈ ગયો છે. મારા કોટ શર્ટ પણ એવા જ કલરનો છે અને લાડવાનો કલર પણ એવો જ છે. તો ચલો હવે આપણે આટલી સરસ પ્લેટ ગોઠવીએ છીએ તો ફોટોગ્રાફી કરી લઈએ. હેલો ફેમિલી, અત્યારે વાગી ગયા છે 5 અને હું છે ને હમણાં થોડીક વાર સૂઈ ગઈ હતી, કેમ કે હમણાં એને મને થોડીક આદત પડી ગઈ છે સૂવાની. ઉઠીને 4:45 વાગી ગયા ને તો પણ 15 મિનિટ માટે બેસી ગઈ, કેમ કે 5 વાગ્યા સુધી છે ને અમારે રાજકોટમાં સબ્જીવાળા મળે જ નહીં. અત્યારે તો જે એવા હશે ને જસ્ટ બધું એને ગોઠવતા હશે, એટલે હે ને 5 વાગ્યા પછી જ તમારે માર્કેટમાં જવાનું. અને હા, કહી દઉં શેનો પ્રોગ્રામ છે. તો ચૈત્ર મહિનામાં છે ને મારી નણંદોને જમાડવાની હતી, દીકરીઓ કહેવાય ને અમારા ઘરની એ. તો એનો પ્રોગ્રામ ગોઠવવાનો હતો, પણ ચૈત્ર મહિનો આખો પૂરો થઈ ગયો, પ્લાન બન્યો ને. એનું રીઝન એવું છે, શરૂઆતમાં અમારી જોડે ગેસ નહોતો, એક જ ગેસ હતો, કેમ કે થોડીક શોર્ટેજ હતી એટલે ગેસની. પછી ગેસ આવ્યો ને તો પછી ભાવિકને નાઇટ હતી,
તો નાઇટમાં કેવું થાય કે એ સાંજે વહેલા જતા રહે, તો મહેમાન જોડે ઘરધણી જ ન હોય તો શું પ્રોગ્રામ કરવો એમ થાય ને. અને પછી એવું થયું, ભાવિકને થોડોક સ્ટમકમાં ઇસ્યુ થઈ ગયો હતો, કેમ કે એને હેવી વસ્તુ ખાવાની ના પાડી હતી. ખાલી મગ ભાત ખીચડી ને એવું જ ખાવાનું કીધું હતું. તો ફાઇનલી છે ને આજે પ્રોગ્રામ બન્યો છે. તો બધા મારી નણંદો છે એ મારી ઘરે આવવાના છે. મારી નણંદો અને મારી જેઠને જેઠાણી એ બધા છે, એટલે હું તમને વિડીયો બધાને બતાવીશ. અમુક લોકોને તમે ઓળખતા હશો, અમુક લોકો તમારા માટે નવા હશે જેને તમે નહીં ઓળખતા હોય. તે બધાને તમારી સાથે આજે મળાવીશ. અને પ્રોગ્રામનું મેનુ એવું છે, શાક ચાપડી અને ગુલાબજાંબુ. એકદમ સિમ્પલ ને સોબર મેનુ છે. એની સાથે પાપડ, છાશ, સલાડ એ બધું તો ઓલમોસ્ટ હોય જ બધામાં. તો એ રીતનું મેનુ છે, સિમ્પલ સોબર. ઉનાળામાં ખાઈએ તો અહક ન થાય ને એવું મેનુ છે. બધી જ વસ્તુ મારે માર્કેટમાંથી લેવા જવાની છે, કેમ કે પ્રોગ્રામ ઇન્સ્ટન્ટ નક્કી થયો છે અને કાલે પાછું અમારે ગામડે જવું છે, એટલે કંઈ ફ્રીઝમાં પણ એટલી બધી વસ્તુ અવેલેબલ નથી. તો ત્યારે 5 વાગશે એટલે બધી વસ્તુ માર્કેટમાં લેવા જઈશ. પછી લઈને પછી મારી જેઠાણીને રિટર્નમાં તેડતા આવવા છે, એટલે થોડી હેલ્પ કરે. કેમ કે શાક ચાપડીમાં કેવું હોય ખબર, બધું ઝીણું કટિંગ કરવાનું હોય, પછી બાફી લેવાનું હોય, તો એ બધી વસ્તુમાં થોડીક ટાઈમ લાગે, ખાસો ટાઈમ ખાઈ જાય. એટલે મેં જેઠાણી લેતા આવીશ મારા, પછી એ મને સાથે બધું કરાવશે. તો આ રીતનો પ્રોગ્રામ છે, એટલે વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. જો અમારા ભાણિયાભાઈ અને નણંદ છે ને કલ્પવનમાંથી આ બસમાં આવેલા આવે છે, એનો ફોન આવ્યો. આ બસમાં હે જો બાજો જો 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 હા સંગીતા ભાભી છે ને રસોઈ બનાવે છે, હું આને બેન તેડવા આવી છું. એટલે જેઠાણી એવું બધું હોય તો સારું પડે. જો હમણાં ઉતરશે હો ભાણિયાભાઈ, અમારા મામાના ઘરે આવી ગયા છે. જો ઉતરો કિયાન. શેમાં આવ્યો તું? બસમાં. શેમાં આવ્યો? બસમાં આવ્યો. એપ થઈ ગયો. હાલો હે ને બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. જો અહીં ચાપડી બને છે, જેઠાણી જો અહીં બનીને રેડી થઈ ગઈ છે. એન્ડમાં બધી થઈ ગયું છે. અને આ સબ્જી ચાપડી ઊંધિયું, એના કારીગર જો આ ઊભા, નવા કારીગર ફેરવી નાખ્યા. અને અહીં એક ઘાણો બેસી ગયો જમવા. ભાણિયાભાઈ, ઓ આજ તો ભાણિયાભાઈ છે. એ આદવિક ભાઈ તને ભાઈ તને હા, કે તીખું લાગે છે થોડું થોડું કે તને ધ્યાન અપાયું? તને મિશ્રી પાયું? હે જો બધા બેહી ગયા છો ઘાણવો. એમને આજ તો 1, 2 અને 3 ભાણિયાભાઈ એવા. કેટલું મને પુણ્ય મળશે. હા જો આ થોડોક અવળો છે, કેમ કે એને કીધું કે હું એમાં નહીં બેહું, અને એને અવાર ભેગો બેસે. અને એક ભાણિયાએ કેટલું 100 નું એક ભાણિયાએ કેટલું પુણ્ય મળે? 100 બ્રાહ્મણ જમે ને એટલું. હા, તો 1, 2 ને 3 છે. 300 બ્રાહ્મણ અને 3 બેનું છે. 1000 બ્રાહ્મણ નું પુણ્ય મળવાનું છે આજે. હા, કેમ કે જો આ 3 ભાણિયા જમે છે અહીંયા, એકને બાકી છે ને 2 જમવા બેહી ગયા છે. એટલું પુણ્ય મળવાનું છે. પણ ચૈત્ર મહિનાના એન્ડમાં આવું આમ તકલીફ તો નથી પડી? હાલો હે ને પંગત પડી ગઈ. કેમ છે મયુરભાઈ? પેલા તમને પૂછું, ખાધું નથી? હવે અહીં હક થી હોય છે સંગીતા ભાભીને ને. કિયાન તો બીજા ડોઝમાં બેઠો છે. એ કિયાન ફોન જોવે છે. કેમ છે બિપિન કુમાર? એટલે સાચું કે ખોટું? તમે તો આવવાનું નહોતા ને? હે દીદી તમારે શું હતું? નહોતું ખાવ? હાલો ચિરાગભાઈ, પહેલી વાર ચિરાગભાઈને પૂછું છું કેમ બન્યું છે? તો વાંધો નહીં. હાલો જયકુમાર, સરસ. ભાવિક તમને ઠરી ગયું કે નહીં? સાગર કુમાર તમારે વધુ ખાવાનું છો. અને જો કોમ્બિનેશન કેવું કર્યું છે, એક કુમાર પછી એક ભાઈ, પછી પાછા એક કુમાર પછી એક ભાઈ, પછી પાછા કુમાર પછી એક ભાઈ. કુમારને કંઈ ઘટવું ન જોઈએ મયુરભાઈ, તમારે થોડો ગેપ છે. ભાવિક તમારે તો બે બાજુ કુમાર બેઠા છે, બેજો થોડું. અને આ ઉપર બેઠું ઈ શું છે? અને આ
હમણાં મમ્મા ઈ અગગલ ના હા મગર પાણીમાં શું રે પાણીમાં બીજું મગર મગર ની હારે શું રે માછલી આર્યું ને પાણીમાં રે કાલ કેવું બેઠું ઓલા બાથરૂમ ની ડોલ પછી આવું છે? એનું ટબ હોય અને ઓલી આવું છે? ટોયલેટ ની ડોલ નાની હોય તો શું કે ખબર ટોયલેટ ની ડોલ હતી ને એટલે બાથરૂમ ની ડોલ પર ડબલું હોય ને ટબ ઈ આનું બચ્ચું હે કિયાન એવું કરસ તું? આ શું છે ભાલુ કેવા કલરનું છે વાહ બે કલર કેવા કલરનું કિયાન? બ્લેક કલરનું. આ શું છે એવું કરે છે ક્યાં જાતો હે हिंदी करो जाता है બાવા હિન્દી. उसका घर तो जो कितना बढ़िया है જો આવ્યો અમારે હમણાં જવું જ છે એક દી ઓ ઓલા બુધવાર તમારે જાવું તું ને દીદી? શરદી થઈ ગઈ હતી મગર આ બુધવાર જાવું હવે. જીવાન લઈને આવશે સાગર કુમાર. બિપિન કુમાર આ બુધવાર જાવ છે ને? કાલે છે સાગર કુમાર જીવાન લઈને આવવાનું બોલો. નહીં આવવાનું. ભાવિક આપણે જાવું છે ને? જો તો લ્યો કોઈ નથી જવાનું મને ખબર છે આમાંથી. તમને શું લાગે આ સાગર કુમાર જીવન લઈને આવે એમ? તમે જવાના છો? આ જાવું પડે ને હાથ. કુવર છે જો મમ્મી પણ એને ફોનમાં પ્રાણી સંગ્રહાલય લઈને બેઠા છે. કુવર છે જો આને શું હે કિયાન? કબૂતર પછી આને કહેવાય ઘુવડ આને કહેવાય મેના પોપટ ક્યાં ગયો પછી આનું કહેવાય ઓલું ભાઈ આમ લેતા આઈસો. પછી આનું ખબર કહેવાય રિએક્શન ઈ આમ લેતા જાવ. અને પછી આનું કહેવાય અને માછલી તો આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો મળીએ કાલે નવા વિડીયોમાં, નવી સવાર સાથે, નવા દિવસ સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.